કોઈ દિવસ નહીં ને આજે સાંજે તો કૌશલે મને રસોઈ બનાવીને જમાડી, કારણ કે હું તો બેડ ઉપરથી ઊભી જ થઈ શકું એમ નહોતી. આવી રીતના નહીં હાલો બધું પહેલેથી કહું તો. ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. સવારમાં ઉઠતા વેત જ પહેલા જો આપણે દૂધ લઈ આવ્યા, અને દૂધ લઈ આવીને ઘરે આવીને મસ્ત ભાખરી કરી નાખી. જુપિટર ઘરે હતી ને તો મેં વિચાર્યું કે હાલના અત્યારના પોરમાં શાકભાજી લઈ આવું. સવાર તો ના કહેવાય પણ બપોરના 11 વાગી ગયા હતા ને કૌશલને કાલે રાતે મજા નહોતી ને તેને સુવા દીધા હતા. જેમ નીંદર કરશે ને એમ સારું રહેશે. પછી તો હું જુપિટર ઘરે હતી એટલે આપણે બટેકા ડુંગળી લસણ ને બધી વસ્તુ લઈ આવ્યા. ઘરે પહોંચ્યા ને તો એમ થયું કે આ હું ફરવું કે આખું ઘર ફરે, એટલો તડકો હતો. 11 સાડા 11 ઘરે આવીને ને પેલા તો ઠંડુ પાણી પીધું. અંદર આવીને જોયું ને તો કૌશલ મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા ને હવે જરાય તાવ નતો. પછી આપણે પેલા તો ચા મૂકી દીધી ને અમે બંને ચા પાણી નાસ્તો કરી લીધો. ઈ એમના કામે જતા હતા ને તો શેરીમાંથી બકરા નીકળ્યા તો ઈ કે મારી વ્લોગમાં આવવું છે. પછી જો કૌશલ એમના કામે જતા રહ્યા ને અંદર આવીને હું મારું કામ પતાવવા માંડી. ઘરના બધા કામ પતાવ્યા ને ત્યાં બપોરના 3 વાગી ગયા હતા ને કૌશલનો ફોન આવ્યો. મને બહુ તડકો લાગે, તું લીંબુ શરબત બનાવી રાખ ને. પછી તો શું આપણે મસ્ત લીંબુ શરબત બનાવ્યું ને ત્યાં આવી ગયા. આજે બપોરે એને જમવું નહોતું કારણ કે 12 વાગે તો એ ગયા હતા. પછી જો એમને મસ્ત ઠંડુ ઠંડુ લીંબુ શરબત પાઈ દીધું, એ પણ 2-3 ગ્લાસ ને એને બહુ તડકો લાગ્યો હતો. લીંબુ શરબત પીને ને એ એમના કામે જતા રહ્યા ને હું 5 વાગે એટલી બીમાર પડી ગઈ ને કે એની વાત પૂછી દો. આમાં ફૂલ તાવ આવી ગયો તો દવા પીને ઘડીક તો સુઈ જ ગઈ. પછી આપણે 7 વાગે ઉઠીને ભગવાનના ધૂપ દીવા કર્યા અને પછી કંઈક સારું હતું ને તો દવાના પાવાને જો કાચી વેફર ખાવા માંડી. વળી પાછું 8 વાગ્યા ને ત્યાં ફૂલ તાવ ચડી ગયો હતો અને નબળાઈ એટલી આવી ગઈ હતી ને કે એની વાત જ પૂછી દો. એમાં કૌશલ આવ્યા ને ત્યારે માંડ દરવાજો ખોલવા આવી. એ આવ્યા ને તો મેગી લેતા આવ્યા હતા ને આજે તો રસોડામાં એનો વારો ચડી ગયો હતો. એને મને મેગી બનાવીને ખવડાવી કારણ કે મને કંઈ ભાવતું જ નહોતું. અમે બંને મેગી ખાધી અને પછી જો મોઢા બગડતા દવા પીધી. તો આવા જ મિની વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો ને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.